ગાંધીનગરના પેથાપુરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના। શોભાયાત્રા દરમિયાન યુવકને કરંટ લાગતા તે મોતને ભેટ્યો। ઘટના બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। રામનવમીના શુભ દિવસે એક પરિવાર માટે માઠા સમાચાર આવ્યા કે જ્યારે તેમના પુત્રએ જીવ ગુમાવી દીધો। શોભાયાત્રા દરમિયાન યુવકને કરંટ લાગ્યો અને તે મોતને ભેટ્યો। આ શોભાયાત્રામાં તેને મોત મળશે તેવું તે જાણતો ન હતો। આ ઘટનાથી તે અજાણ હતો અને તેને એકાએક મોત મળ્યું। ઘટના બાદ લોકોમાં હડકંપ મચ્યો, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તાત્કાલિક યુવકને સારવાર માટે ખસેડવાનો પ્રયત્ન પણ કરાયો હતો, પરંતુ તે તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું। महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। उत्तर प्रदेशना राज्यपाल आनंदीबेन पटेलनी माता पिताने टकोर। बाळको पर खास नजर राखवा सूचना आपी छे। दीकरी फोन पर धीमे वात करे तो शंका करजो। फोन आवता दीकरीओ बीजा रूममां जाय तो शंका करजो। दीकरीना मित्रो होई शके पण मित्रोमां पण फरक होय छे। ध्यान राखजो दीकरी घर के स्कूलमांथी भागी न जाय। बाळकोना फोन पर नजर राखवानी पण वात करी। आनंदीबेने શું સલાહ આપી છે માતા પિતાને તે સાંભળીશું। તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને એ વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે ને તું આવી જાના, બધી આવી જ વાતો હોય નાના બાળકોની। તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર। ત્યાર સુધી મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરે ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ, શંકા છે જ। અને એટલા માટે ધ્યાન રાખજો કે ઘરમાંથી ભાગી ના જાય, સ્કૂલોમાંથી ભાગી ના જાય। મહેસાણા જિલ્લાના કડી એપીએમસી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો, જ્યાં તેમને ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિમાં સ્થાન મળવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા। આ પ્રસંગે નીતિન પટેલે સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે મારો એ સારો નહીં પણ સારો એ મારોના મંત્ર સાથે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈએ જે એક સૂચન કર્યું છે, એક મંત્ર આપ્યો છે કે સારામાં સારા કાર્ય કરો, પ્રમાણિક કાર્ય કરો અને સેવાભાવી કાર્યકરોને પસંદ કરવામાં આવે। એટલે જ મેં ગઈકાલે કહેલું કે સારા કાર્યકરોને પસંદ કરવા, મારા કાર્યકર નહીં પણ સારા કાર્યકર, કોઈ મારો ઓળખીતો હોય પણ પસંદ કરવાના લાયક ના હોય તો એને પસંદ નહીં કરવાના। તો બીજી તરફ અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા દર્શન કરવામાં આવ્યા। એક્સાઇઝ ડ્યુટી મુદ્દે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન। રામનવમીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ભેટ આપી। એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થતા જનતાને રાહત મળશે। આપણી ભારત સરકારે પેટ્રોલ ડીઝલ ઉપર જે એક્સાઇઝ લેવામાં આવે છે એ એક્સાઇઝમાં 10 રૂપિયાની માફી આપી છે। એટલે ઘણો મોટો લાભ પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધવાના કારણે કરોડો ભારતીયોને ફેક્ટરીઓમાં વગેરેમાં પણ જે ડીઝલ વપરાય છે, પેટ્રોલ વપરાય છે, એના ભાવ હવે નહીં વધે। સુપ્રીમ કોર્ટના મહત્વના નિર્ણયને લઈ નીતિન પટેલનું નિવેદન। સરકારી રેકોર્ડમાં ધર્મ પરિવર્તન ન બતાવનારાઓ સામે કાર્યવાહી જરૂરી। સુપ્રીમ કોર્ટના નિર્ણયને નીતિન પટેલે આવકાર્યો। હિન્દુ જે હોય એને જ અનામતના લાભ મળે। દલિતમાંથી, અનુસૂચિત જાતિમાંથી કોઈએ ધર્માંતરણ કર્યું હોય, કોઈ ખ્રિસ્તી બન્યા હોય કે કદાચ કોઈ મુસ્લિમ બન્યા હોય તો એ સ્વાભાવિક એ અનામતનો લાભ મેળવી શકતા નથી। પ્રદેશ ભાજપની મીડિયા ટીમની જાહેરાત। ભાજપ મીડિયા ટીમમાં 7 સહ પ્રવક્તાઓની નિમણૂક। સાંસદ ધવલ પટેલનો મીડિયા ટીમમાં સમાવેશ।
અશ્વિન બેંકર, જયરાજસિંહ પરમારનો પણ સમાવેશ, ઘનશ્યામ ગઢવી, મંજીભાઈ આહિરનો સમાવેશ કરાયો છે, હેમાલીબેન બોઘાવાલા, શ્વેતાબેન બ્રહ્મભટ્ટનો પણ સમાવેશ, પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જની પણ જાહેરાત કરાઈ, ઝુબીન આશરા, કલ્પ પટેલનો સમાવેશ કરાયો છે. ભાજપે પોતાના મીડિયા ટીમના 7 સહપ્રવક્તાઓની નિમણૂક કરી છે. સાંસદ ધવલ પટેલનો તેમાં સમાવેશ કરાયો છે. અશ્વિન બેંકર, જયરાજસિંહ પરમાર, ઘનશ્યામ ગઢવી, મંજીભાઈ આહિર, હેમાલીબેન બોઘાવાલા, શ્વેતાબેન બ્રહ્મભટ્ટ અને સાથે જ પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જની પણ જાહેરાત, ઝુબીન આશરા અને કલ્પ પટેલને તેની જવાબદારી સોંપાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપે કમર કસી લીધી છે. મીડિયા ટીમમાં 7 સહપ્રવક્તાઓની નિમણૂક કરી લીધી છે, જેઓ મીડિયામાં પોતાનો પક્ષ રજૂ કરશે, ભાજપનો પક્ષ રજૂ કરશે. સાંસદ ધવલ પટેલનું નામ અહીં સમાવવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાત સરકારના વિકાસ કમિશનર હિતેશ કોયા દ્વારા રાજ્યની 34 જિલ્લા પંચાયતોના પ્રમુખ પદ માટે રોટેશન અને અનામત બેઠકોનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ નવા જાહેરનામા મુજબ SC, ST, SEBC અને મહિલાઓ માટે આરક્ષણ જાહેર કરાયું. રાજ્યના 3 મુખ્ય જિલ્લાઓ અમદાવાદ, રાજકોટ અને સુરત જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ હવે SEBC વર્ગ માટે અનામત રાખવામાં આવ્યું છે, જ્યારે વડોદરા, સાબરકાંઠા અને વલસાડમાં SEBC મહિલા પ્રમુખ બનશે. આણંદ, ડાંગ, ખેડા અને મોરબીમાં ST ઉમેદવારો માટે પ્રમુખ પદ અનામત છે, જ્યારે કચ્છ, નર્મદા અને તાપીમાં ST મહિલા શાસન સંભાળશે. તો દ્વારકાનું પ્રમુખ પદ SC મહિલા માટે અને વાવ થરાદની બેઠક SC ઉમેદવાર માટે અનામત રહેશે. વાત કરીએ હવે સોના ચાંદીના ભાવની, જ્યાં આજે પણ ઘટાડો નોંધાયો છે. સોનામાં 1500 રૂપિયાનો ઘટાડો, 10 ગ્રામ સોનાનો ભાવ 1,48,500 પર પહોંચ્યો. ચાંદીના ભાવમાં 8,500 રૂપિયાનો કડાકો, 1 કિલો ચાંદીનો ભાવ 2,34,500 થયો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર ઘટાડેલી એક્સાઇઝ ડ્યુટી મામલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું કે સીધી જ 10 રૂપિયા છૂટ આપવી તેનાથી મોટું કંઈ ન હોઈ શકે. વધેલા ક્રૂડના ભાવનો ભાર જનતા પર ન પડે તે માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનો ભાર ના પડે તે માટે પેટ્રોલ અને ડીઝલ પર જે 13 રૂપિયા એક્સાઇઝ રેટ જે લાગે છે તેમાં 10 રૂપિયાની સીધી રાહત આપવામાં આવી. એક્સાઇઝના ટોટલ સીધા જ 10 રૂપિયા આમાં છૂટ આપવી, આનાથી મોટું અમારા માટે કંઈ ના હોઈ શકે. કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો. પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા ઘટાડી છે, જ્યારે ડીઝલની એક્સાઇઝ ડ્યુટી 0 કરવામાં આવી છે, જેનાથી નાગરિકોને મોટી રાહત મળશે. પેટ્રોલ ડીઝલમાં હાલ કોઈ ભાવ વધારો નહીં થાય. ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને લઈ કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેને લઈ ઈંધણમાં ભાવ વધારાની અટકળો ચાલી રહી હતી. તેનો આજે અંત આવ્યો. ક્રૂડ ઓઇલના ભાવ વધતા ઓઇલ કંપનીઓ પર ભારણ વધ્યું હતું અને ભાવ વધારા માટે માંગ કરાઈ હતી. જોકે ભાવ વધારાનો બોજ સામાન્ય જનતા પર ન પડે તે માટે સરકારે ઓઇલ કંપનીઓને રાહત આપી સામાન્ય જનતાની ચિંતા હળવી કરી છે. આજે આટલી બધી મોંઘવારી ને આટલું બધું છે, જે પેટ્રોલનો માહોલ ને અત્યારે આ યુદ્ધના ધોરણે એ બહુ સારું કહેવાય કે મોદી સાહેબે આજે ભાજપ સરકારે સારું પરિણામ આપ્યું એમ. સ્થિતિ સારી જ છે. ગવર્મેન્ટની સ્થિતિ, ગવર્મેન્ટે આ પેટ્રોલનો સારો સ્ટોક કર્યો છે. આજે બી પેપરમાં આવ્યું છે કે 60 દિવસનો સ્ટોક છે ઇન્ડિયામાં ચાલે એવો. તે છતાં બી પબ્લિક આખો ગાડરિયા પરવાની માફક पेट्रोल पंपों पर लाइन लगाई दे છે. अच्छा फैसला है जो कम किया है, थोड़ा सा राहत मिलेगा कॉमन मैन को. सब कॉमन मैन के लिए अच्छा है. पेट्रोल में कमी है तो उनका थोड़ा खर्चा कम हो जाएगा. રાજકોટના જામકંડોરણામાં સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટના. લેવા પટેલ કન્યા છાત્રાલયની બસ કાર સાથે અથડાતા અકસ્માત થયો. સ્કૂલ બસમાં સવાર 2 વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા 4 એપ્રિલથી શરૂ થશે.
17 એપ્રિલ સુધી આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. આરટીઈ હેઠળ ઓનલાઈન અરજી કરી પ્રવેશ મેળવી શકાશે. શહેરની 1343 જેટલી ખાનગી શાળાઓમાં 25% હિસાબે પ્રવેશ આપવામાં આવે છે. 14,000 થી વધુ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. 6 લાખથી ઓછી આવક ધરાવનારને આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવે છે. ખોટી આવક દર્શાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ બાળકનો પ્રવેશ પણ રદ થશે. મફત અને ફરજિયાત શિક્ષણ હેઠળ ગરીબ બાળકો સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરી શકે તે માટે આરટીઈ જે છે એ પ્રમાણે દર વર્ષે જે ચાલુ થતી પ્રક્રિયા છે તે આ વર્ષે 4 તારીખથી લઈને 17 તારીખ સુધી એપ્રિલમાં ચાલવાની છે. આ માટે ફોર્મ ભરવાની જે સમયગાળો છે તે સમયગાળામાં ઓનલાઈન આખી પ્રક્રિયા હોય છે. અમદાવાદ શહેરમાં 1343 જેટલી સ્વનિર્ભર શાળાઓની અંદર 14,177 જેટલી આરટીઈની સીટ છે.